हेलो दोस्तों, वेलकम टू ट्रांजन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે જીપીએસસીમાં કન્સેન્ટ ફોર્મ કેવી રીતના ભરવાનું છે એના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। બેઝિકલી ગૂગલની અંદર જીપીએસસી ઓજાસ તમારે લખવાનું છે। જીપીએસસી ઓજાસ લખશો એટલે અહીંયા જીપીએસસી ઓજાસની અંદર પહેલા નંબરની વેબસાઇટ ઉપર તમારે વહી જવાનું છે, બરાબર। ત્યાર પછી તમે આવી રીતના વેબસાઇટ લોડ લેશે એટલે તમે અહીંયા જોશો તો તમને અહીંયા કન્સેન્ટ દેખાતું હશે। કન્સેન્ટ ઉપર ક્લિક કરીને કન્સેન્ટ ફોર એક્ઝામ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। હવે અહીંયા તમારે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ કરવાનું છે। એમાં આપણે જીપીએસસી 2025-26-10 અસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ઉપર ક્લિક કરવાનું થશે। તમારા કન્ફર્મેશન નંબર, તમારા બર્થ ડેટ અને એ ઉપરાંત અહીંયા જે કેપ્ચા કોડ આપેલો છે એ કરીને લોગિન કરવાનું થશે, એટલે ઓકે કરવાનું થશે। ડન। કન્ફર્મેશન નંબર તમારા જે તમે પીડીએફ ડાઉનલોડ કરેલી હોય, ફોર્મ ભર્યું હોય ત્યારે બારકોડની નીચે લખેલા હશે અથવા તમને મેલ કે મેસેજમાં પણ આવેલા હશે, ઓકે, ત્યાંથી તમે જાણી શકો છો। ડન। અથવા જો અહીંયા નીચે પણ આપેલું છે તમારો કન્ફર્મેશન જાણવા માટે અહીં ક્લિક કરો તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો, બરાબર। જેવું તમે લોગિન કરશો, બરાબર, એટલે ત્યારે તમને આવી રીતના એક પેજ દેખાશે। હવે એની અંદર તમારું નામ લખેલું છે, ડેટ ઓફ બર્થ, કાસ્ટ, મેલ, જેન્ડર અને કન્ફર્મેશન નંબર। નીચે આખી બધી માહિતી આપેલી છે કે હું સોગંદપૂર્વક જણાવું છું કે હું પરીક્ષા દેવા ફરજિયાત આવીશ અને તો જ હું ફી ભરું છું। એકથી વધારે ફોર્મ મેં ભરેલા નથી, બરાબર। એટલે બેઝિકલી વસ્તુ છે। અને તમે જે ફોર્મ પરફેક્ટ ભરેલું હોય, કદાચ કોઈ વ્યક્તિએ 2 ફોર્મ ભરેલા હોય તો જે પરફેક્ટ ફોર્મ ભરેલું હોય એ જ કન્ફર્મેશન નંબર ઉપરથી તમે ફી ભરજો। ત્યાર પછી તમારે સીધું અહીંયા ટિક કરવાનું થશે, બરાબર। અહીંયા ક્લિક અને આઈ અગ્રી અને પે કન્સેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું થશે। જેવું તમે આવી રીતના ક્લિક કરશો એટલે આ બીજી વેબસાઇટ ઓપન થઈ જશે, બરાબર। હવે અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં તમારે શું કરવાનું છે તો કે સીધું નીચે વયું જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને પે ફીસ દેખાય છે, બરાબર। તો પે ફીસ ઉપર તમારે ક્લિક કરી અને આગળ ઓનલાઈન ફી, બરાબર, જે લોકોને 400 રૂપિયા હોય 400 રૂપિયા અને જે લોકોને 500 રૂપિયા હોય 500 રૂપિયા તમારે ઓનલાઈન ગૂગલ પે અથવા બીજા કોઈ પણ માધ્યમથી ઓનલાઈન તમારે ફી ભરી દેવાની છે। સાવ બેઝિક વસ્તુ છે, બરાબર। આરામથી પ્રોપર ભરવાનું છે, ઓકે। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।